મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પોલીસ ભરતી વિશે, જેમાં કુલ 12,000 જેટલી જગ્યાઓ પર ભરતી આવવાની છે. મિત્રો આ ભરતી ક્યારે થશે, પરીક્ષાના નિયમોમાં શું ફેરફાર કરવામાં આવેલો છે અને હવેથીને કેટલા પેપર લેવામાં આવશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું પોલીસ વિભાગની અંદર જવા જે ઈચ્છતા યુવાનો છે એમના માટે એક સારા સમાચાર છે. રાજ્ય સરકાર આગામી સમયમાં 12,000 જેટલી પોલીસ ભરતીઓ કરશે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા જે યુવાનો છે એના માટે સારું રહેનાર છે. એટલે કે પોલીસ વિભાગમાં મોટી ભરતીઓ થવાની છે. આવનાર સમયમાં 12,000 જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 12,000 નવી ભરતી થશે, જેમાં નવા 597 PSIની ભરતી કરવામાં આવશે, જ્યારે 6,600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી છે એ કરવામાં આવશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 3,302 પોસ્ટ પર ભરતી છે એ કરાશે અને SRPની 1,000 પોસ્ટ અને જેલ સિપાહીની 1,013 જેટલી પોસ્ટ પર ભરતી છે એ કરવામાં આવશે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત છે એ કરવામાં આવશે. નોટિફિકેશન બાદ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો છે એ જાહેર કરશે. ફાસ્ટ ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ છે એ લેવામાં આવશે. આગામી 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં પરીક્ષા બાદની રિક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના છે એ મળી છે. તો મિત્રો આ ભરતી છે એ ટૂંક સમયમાં જ આવી શકે છે. અગાઉ પોલીસ એકેડમીમાં એક કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી હતી અને પોલીસ પસંદગી નિમણૂક પત્ર કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નવા વર્ષમાં પોલીસ વિભાગમાં અનેક ભરતીઓ થવાની જાહેરાત પણ કરી હતી. જેમાં ગુજરાત પોલીસ ભરતીને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી વર્ષમાં ગુજરાત પોલીસ 300 PSI અને 9,000 લોકરક્ષકની ભરતી છે એ કરશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ છે એ કેવી હશે. તો મિત્રો સબ ઇન્સ્પેક્ટર સવર્ગોની પરીક્ષા પહેલાં એક શારીરિક કસોટી લેવામાં આવશે. ત્યાર પછી પ્રિલિમ પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા એમ 3 તબક્કામાં અત્યાર સુધી જે પરીક્ષા છે એ લેવામાં આવતી હતી. પરંતુ મિત્રો હવે જે બદલાવ થયો છે તો એમાં વાત કરીએ તો પહેલી છે શારીરિક કસોટી, એટલે કે તમારી દોડ છે એ લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો મુખ્ય પરીક્ષા એમ 2 તબક્કાની અંદર આ પરીક્ષા છે એ લેવામાં આવશે. પહેલે તમે જોશો તો 3 તબક્કાની અંદર પહેલાં પ્રિલિમ પણ પરીક્ષા છે એ લેવામાં આવતી હતી, પરંતુ હવે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા આમ 2 જ તબક્કાની અંદર તમારી પરીક્ષા છે એ લેવામાં આવશે. અને મિત્રો આમની અંદર દોડના માર્ક છે એ ગણવામાં નહીં આવે. માત્ર તમારે ક્વોલિફાય થવાનું છે મેઇન પરીક્ષા માટે. તો તમે જેટલો સમય આપેલો છે એ સમયની અંદર દોડી જશો તો મિત્રો તમને મેઇન પરીક્ષાની અંદર બોલાવવામાં આવશે. પહેલા સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવી હતી, જેમાં દોડના ગુણ ગણવામાં આવતા હતા. જેના બદલે હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ પણ ગુણ છે એ ગણવામાં આવશે નહીં. તો અહીં તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરી નાખવામાં આવેલું છે. એટલે કે મિત્રો તમારો વજન ગમે એટલો હોય, તમે આ પરીક્ષા માટે એલિજિબલ છો જો તમે દોડી જશો તો. આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલા છે. આમ શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે, તેના કોઈ પણ ગુણ છે એ આપવાના રહેશે નહીં. અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારો છે એ ત્યારબાદ મેઇન એક્ઝામિનેશનમાં ભાગ છે એ લઈ શકશે. મિત્રો માત્ર તમારે દોડ છે એ કમ્પ્લીટ કરવાની રહેશે અને તમે મેઇન એક્ઝામ છે એ આપી શકશો. પહેલાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની પ્રિલિમ પરીક્ષા છે એ MCQ ટાઈપ ટેસ્ટ લેવામાં આવતી હતી. અને આ પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો પૈકી ભરતીની જગ્યાના 3 ગણા મેરિટ યાદીમાં જે સમાવેશ હોય તેમને બોલાવવામાં આવતા હતા અને મુખ્ય પરીક્ષાની અંદર બેસવા દેવામાં આવતા હતા.
અને મુખ્ય પરીક્ષા પેપર 1 જેમાં ગુજરાતી અને પેપર 2 અંગ્રેજી, પેપર 3 છે એ સામાન્ય જ્ઞાન અને પેપર 4 લીગલ મેટર્સ દરેકના 100 ગુણના એમ કુલ 400 ગુણનું MCQ ટેસ્ટ છે એ લેવામાં આવતી હતી. પરંતુ મિત્રો હવે છે એને ચેન્જ કર્યું છે. હવે કુલ 300 ગુણની મુખ્ય પરીક્ષા છે એ લેવામાં આવશે, જેમાં 2 પેપર રહેશે. પેપર 1 છે એ જનરલ સ્ટડીઝનું MCQ ટાઈપનું જે 3 કલાકનું રહેશે અને 200 ગુણનું રહેશે, તથા પેપર 2 છે એ ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ છે એ તમારે અહીં પેપર આપવાનું છે. એમનો સમય પણ 3 કલાકનો રહેશે અને તમને 100 ગુણ છે એ મળશે. પેપર 1 જેમાં પાર્ટ A છે એ 100 ગુણ અને પાર્ટ B 100 ગુણ એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા તમારે 40% ગુણ છે એ તો ફરજિયાત લઈ આવવાના રહેશે. તો અહીં મિત્રો પેપર 1 જે છે એમાં પણ 2 પાર્ટ છે, એમાં 100 ગુણના 2 પાર્ટ છે. તો આ બંને પાર્ટની અંદર તમારે 40% ઓછામાં ઓછા માર્ક છે એ લાવવાના રહેશે. બાકી મિત્રો બંનેના ભેગા થઈ અને મેરિટમાં તમારો સમાવેશ થશે તો તમને છે એ નોકરી મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પેપર 2 એટલે કે પાર્ટ A ની અંદર 70 ગુણ અને પાર્ટ B ની અંદર 30 ગુણ એમ 2 ભાગમાં રહેશે. આ પેપર 2માં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ છે એ તમારે ફરજિયાત લાવવાના રહેશે. પેપર 1ના દરેક ભાગની અંદર ઓછામાં ઓછા 40% જે ઉમેદવારોએ ગુણ મેળવેલા હશે એ ઉમેદવારોનું જે પેપર 2 છે એ ચકાસવામાં આવશે. તો અહીં જે વિદ્યાર્થીએ પેપર 1 છે એમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવેલા હશે તો એ વિદ્યાર્થીના જ પેપર 2 છે એ ચેક થશે, અન્યથા તમે ઇનએલિજિબલ થઈ જશો અને આ ભરતીમાંથીને બાકાત થઈ જશો. ત્યાર પછી મિત્રો જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, IPC, CRPC, એવિડન્સ એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ, ગુજરાત પ્રોહિબિશન એક્ટ, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, ત્યાર પછી પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ, મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયોને હવે રદ કરી દેવામાં આવેલા છે. તો અહીં મિત્રો તમને ખબર જ છે કે આટલા બધા એક્ટ છે. હવે આમાં ઘણી બધી કલમો હોય છે, તો આ કલમો તમામ એક્ટ વાઇઝ યાદ રાખવી ખૂબ જ મુશ્કેલી હોય છે. તો એના માટે હવે સરકારે આ જે નિયમો છે ભરતી બોર્ડે એ હટાવી દીધા છે અને આટલા જે એક્ટ છે એ તમારે હવે કરવાના નથી, એને વિષયમાંથીને કાઢી નાખવામાં આવેલા છે. તો મિત્રો આશા રાખું છું કે અહીં પોલીસ ભરતી વિશેના નિયમો વિશે અને કયા રીતે સિલેબસ એનો રહેશે એ તમામ માહિતી તમને મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.